નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરવી છે ધોરણ 10 ગણિતનું વિભાગ એ ગાલા અસાઇનમેન્ટનું પેપર સોલ્યુશન. તો આ ગાલા અસાઇનમેન્ટના પેપર છે એના પાઠ પ્રશ્નપત્ર 2, પ્રશ્નપત્ર 3 આ બંને આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપણે મૂકી દીધા છે. જો હજી સુધી તમે નથી જોયા તો તમારે સૌપ્રથમ પ્લેલિસ્ટ ઉપર જવાનું અને ગાલા અસાઇનમેન્ટના તમને આ બંને પેપર મળી જવા પાત્ર છે. સાથે સાથે ટૂંક જ સમયમાં ગાલા અસાઇનમેન્ટના વિજ્ઞાન હોય, સામાજિક વિજ્ઞાન હોય, અંગ્રેજી હોય, સંસ્કૃત હોય, ગુજરાતીના પેપર પણ તમારો કેવો રિસ્પોન્સ છે એના આધારે આપણે મૂકવા જઈ રહ્યા છીએ. જો તમારો સારો રિસ્પોન્સ રહ્યો તો આપણે તમામ વિષયના પેપર છે એ ગાલા અસાઇનમેન્ટના તમને સોલ્યુશન કરાવવું છે. તમારી બંનેની ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ હું છે એ તમને આપી દઈશ, જેથી તમને આ બંને વસ્તુ તમને મળી જાય. તો શરૂઆત કરીએ ગાલા અસાઇનમેન્ટનો વિભાગ એ પ્રશ્નપત્ર નંબર 4. ચલો, તો હવે આપ સૌ જાણો છો એ મુજબ કે વિભાગ એ છે એ 24 ગુણનો છે. કેટલા ગુણનો છે? 24 ગુણનો, કે જેમાં શરૂઆતમાં 6 MCQ હોય છે, 6 ખાલી જગ્યા હોય છે, ત્યારબાદ 6 ટૂંકા પ્રશ્ન, ખરા ખોટા અને જોડકા જેવા પ્રશ્ન હોય છે. તો એના અંતર્ગત શરૂઆત કરીએ વિભાગ એ ના MCQ થી. તો અહીંયા તમને આપેલું છે 33x + 27y બરાબર 147 અને અહીંયા 27x + 33y બરાબર 153. હવે આ ટાઈપના દાખલા આવે ને ત્યારે તમારે શું કરવાનું છે? જો અહીંયા તમે જુઓ, x નો સહગુણક છે ને એ અહીંયા y નો સહગુણક છે, અહીંયા y નો સહગુણક છે ને એ અહીંયા x નો સહગુણક છે. હવે આ ટાઈપની ગમે ત્યારે રકમ આવે ને ત્યારે તમારે પ્રશ્ન તરફ જવાનું. તો જો પ્રશ્નમાં સરવાળો પૂછ્યો હોય ને x + y, તો તમારે બંને સમીકરણનો સરવાળો કરી નાખવાનો. બરાબર છે? એટલે તમારે આવું કંઈક કરવાનું કે 33x + 27y આના બરાબર 147 વત્તા 27x + 33y આના બરાબર 153. આ બેનો શું કરવાનું છે? તો આ બેનો કરી નાખવાનો સરવાળો. ક્યારે? તો તમને પ્રશ્ન x + y કહેતો. જો તમને x - y કહે તો તમારે સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરી નાખવાની. બરાબર છે? તો સરવાળો કરીએ તો 3 ને 7 10 વધી 1, 3 ને 4 ને 2 6, એટલે અહીંયા 60x + 60y આના બરાબર 7 ને 3 10 વધી 1, 4 ને 5 ને 5 10 વધી 1 300. તો આટલા મળ્યા. બંનેમાંથી 60 કોમન કાઢો તો અહીંયા 60 કોમન કાઢતા x + y આના બરાબર મળશે 300. ચલો, તો અહીંયા x + y છે, આની કિંમત 300 ના છેદમાં 60, શૂન્ય શૂન્ય જાય તો 6 પંચા 30. તો અહીંયા આપણો જવાબ કેટલો મળશે? તો અહીંયા x + y બરાબર 5 જવાબ મળશે. એટલે વિકલ્પ નંબર બી શું થશે? તો કે આપણો જવાબ થશે. આગળ જોઈએ, જો દ્વિઘાત સમીકરણ 2x² - kx + k બરાબર 0 ને સમાન બીજ હોય તો k ની કિંમત શોધો. તો અહીંયા તમને વિવેચકના અર્થ ખબર હોવી જોઈએ. જો કોઈ દ્વિઘાત સમીકરણ છે એનો વિવેચક છે એ d ની કિંમત શૂન્ય હોય ને, વિવેચક d, અહીંયા વિવેચક d ના 3 કિસ્સા છે. જો d બરાબર 0 હોય, d <0 હોય અને d <0 હોય. આ ત્રણેય સમજીએ. જો બીજ સમાન હશે ને, કોઈ સમીકરણના બીજ રહ્યા ને કેવા હોય? સમાન હોય. તો શું થાય? તો કે વિવેચક d બરાબર 0. જો વિવેચક d ની કિંમત ઋણ હોય તો આ છે એ તમને બીજ મળે નહીં, એના વાસ્તવિક બીજ મળે નહીં. અને જો ધન કિંમત હોય તો તમારે શું થશે? તો કે આના વાસ્તવિક બે ભિન્ન બીજ મળે, બે અલગ અલગ બીજ મળે. તો અહીંયા તમને જો દ્વિઘાત સમીકરણ છે એને સમાન બીજ કીધા છે. કેવા બીજ કીધા છે? સમાન બીજ કીધા છે. તો સમાન બીજનો અર્થ શું થાય? કે અહીંયા વિવેચક d ની કિંમત 0 છે. શું છે? વિવેચક d છે ને આની કિંમત d 0 છે. ચલો, d એટલે શું થાય? તો કે d એટલે થાય b² - 4ac આના બરાબર 0. b² - 4ac બરાબર 0. ચલો, અહીંયા a એટલે 2 કહેવાય, a એટલે 2 કહેવાય, b એટલે કેટલા કહેવાય? b એટલે -k કહેવાય અને c એટલે k કહેવાય. તો b નો વર્ગ
તો b નો વર્ગ એટલે માઇનસ k નો વર્ગ -4 a એટલે કેટલા છે તો કે a એટલે 2 c એટલે કેટલા છે તો કે c એટલે k આના બરાબર 0 k નો વર્ગ તો k નો વર્ગ થાય k વર્ગ અહીંયા થાય 4 દુને 8k આના બરાબર 0 ચલો બંનેમાંથી k કોમન કાઢો તો અહીંયા વધે k - 8 આના બરાબર 0 તો અહીંયા k બરાબર 0 થશે અથવા તો આ -8 સામે જાય તો k બરાબર 8 આ k ના બરાબર 0 અને k - 8 બરાબર 0 તો એ તમને બે વિકલ્પ મળશે કા 0 મળશે અથવા 8 મળશે તમારે શરૂઆતમાં 0 જોઈ અને વિકલ્પ એ ટીક નથી કરવાનો અહીંયા તમને વિકલ્પ C 8 જોઈને ઈ ટીક નથી કરવાનું અહીંયા તમારો જવાબ 0 અથવા 8 થશે કેમ કે અહીંયા તમારા બે જવાબ મળ્યા 0 અને 8 તો અહીંયા તમારો વિકલ્પ નંબર B થશે D આગળ ચર્ચા કરી સમાંતર શ્રેણી છે એનું 10મું પદ કીધું હોય ચલો સમાંતર શ્રેણી છે એ વાત સાચી પણ અહીંયા તમને વર્ગમૂળ 3 આવી રીતના આપેલું છે હવે અહીંયા 12 છે ને તો અહીંયા 12 ના ભાગ પાડવા પડશે 4 તરીને 12 અહીંયા 27 ના ભાગ પાડવા પડશે 9 તરીને 27 તો અહીંયા 4 નું વર્ગમૂળ કેટલું થાય તો અહીંયા 4 નું વર્ગમૂળ 2 થાય તો 2 વર્ગમૂળ 3 અહીંયા 9 નું વર્ગમૂળ કેટલું થાય તો અહીંયા 9 નું વર્ગમૂળ થાય 3 વર્ગમૂળ 3 આવી રીતના કંઈક સમાંતર શ્રેણી જાય છે જો આ સમજજો બરાબર છે અહીંયા ડાયરેક્ટ વર્ગમૂળ 12 લખશો તો તમને તફાવત નહીં મળે એટલે તમારે 12 ના 4 તરી 12 27 ના 9 તરી 27 ભાગ પાડવા પડશે બરાબર છે તો અહીંયા આપણે થોડુંક સમજીએ તો અહીંયા વર્ગમૂળ 3 છે તો વર્ગમૂળ 3 છે એ અહીંયા જોઈ લઈએ તો અહીંયા a એટલે તમારું વર્ગમૂળ 3 છે d એટલે શું થશે તો કે d એટલે તમારું અહીંયા થશે 2 વર્ગમૂળ 3 માઈનસ વર્ગમૂળ 3 બરાબર છે તો અહીંયા આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ અહીંયા 2 વર્ગમૂળ 3 છે 2 માંથી 1 કાઢીએ તો જવાબ કેટલો મળશે વર્ગમૂળ 3 મળશે d ની કિંમત વર્ગમૂળ 3 તો 2 વર્ગમૂળ 3 અહીંયા સામાન્ય તફાવત છે આની કિંમત મળશે વર્ગમૂળ 3 કઈ રીતના મળે 2 માંથી 1 જાય તો માઈનસ વર્ગમૂળમાં 3 મળશે તો અહીંયા તમને પ્રથમ પદ a અને તફાવત d આ બંને મળી ગયા બરાબર છે અહીંયા હવે બંને ઉપરથી આપણને પ્રશ્ન શું પૂછ્યો છે તો પ્રશ્ન તમને અહીંયા એવો કંઈક પૂછ્યો છે તો અહીંયા આપણને પ્રશ્ન એવો કંઈક પૂછેલો છે n મું પદ તો n મું પદ એટલે શું થશે તો કે અહીંયા n મું પદનું સૂત્ર an બરાબર a વત્તા n માઈનસ 1 ઇન્ટુ d એટલે an બરાબર a વત્તા n માઈનસ 1 ઇન્ટુ d ચલો a ની કિંમત કેટલી છે તો કે a ની કિંમત છે વર્ગમૂળમાં 3 ચલો તમને કેટલામું પદ કીધું છે તો તમને અહીંયા 10મું પદ કીધું છે તો અહીંયા n બરાબર 10 10 માઈનસ 1 અને d તફાવત કેટલો મેળવ્યો છે વર્ગમૂળમાં 3 તો વર્ગમૂળમાં 3 એમ ના 10 માંથી 1 જાય તો અહીંયા વધશે 9 વર્ગમૂળમાં 3 બેયનો તમે સરવાળો કરો 9 ને 1 10 તો તમને 10 વર્ગમૂળમાં 3 એ તમારું 10મું પદ મળશે એટલે 10મું પદ 10 વર્ગમૂળ 3 મજાની વાત ઈ વિકલ્પ જ નથી એવો 10 વર્ગમૂળ 3 આ ટાઈપનો કોઈ વિકલ્પ જ નથી તો હવે તમારે સમજવું પડશે કે 10 એટલે શું છે તો કે 10 એટલે 100 નું વર્ગમૂળ છે શું છે 10 એટલે 100 નું વર્ગમૂળ છે ગુણાકારમાં વર્ગમૂળમાં 3 100 ગુણ્યા 3 એટલે કેટલા થશે તો કે 300 થશે તો અહીંયા વિકલ્પ તમને થોડોક ટ્વિસ્ટ કરી દીધો છે એટલે અહીંયા તમારો કેટલો જવાબ થશે વર્ગમૂળમાં 300 શું થશે તો કે વર્ગમૂળમાં 300 એ તમારો જવાબ થશે જોઈએ નવો પ્રશ્ન આ બોર્ડનું એક કહેવાય ને એક એને ગમતો પ્રશ્ન છે એ દરેક પરીક્ષામાં આ પ્રશ્ન તો બાંધેલો છે કે એક વર્ષે ને બીજા વર્ષે આ પ્રશ્ન એમને પૂછવો જ પડે બરાબર તો સમજવાનું કે આ PMN અને ઉગમ બિંદુ O 0 0 આ બે વચ્ચેનું અંતર એટલે PO તો એ કેટલું થાય
તો કે પહેલામાંથી પહેલું બાદ કરો એટલે m - 0 નો વત્તા બીજામાંથી બીજું બાદ કરો n - 0 નો વર્ગ બરાબર એટલે કે x1 - x2 નો વર્ગ y1 - y2 નો વર્ગ તો m માંથી 0 જાય તો અહીંયા વધશે m વર્ગ વત્તા n વર્ગ એટલે તમારો વિકલ્પ નંબર બી શું થશે તો કે તમારો જવાબ થશે આગળ જોઈએ ત્રિકોણમિતિનો પ્રશ્ન છે સહેલો છે અઘરો છે બંને છે બરાબર સૂત્ર આવડે તો સહેલો છે નહીતર અઘરો છે તો અહીંયા તમને ત્રિકોણમિતિના વ્યસ્તના સૂત્ર ખબર હોવી જોઈએ તો અહીંયા તમને રકમ આવી આપી છે sin થીટા ઇન્ટુ કોસેક થીટા એના છેદમાં કોસ થીટા હવે sin થીટા ઇન્ટુ કોસેક થીટા બેનો ગુણાકાર 1 થાય આખાના છેદમાં કોસ થીટા તો કોસ થીટા એમ ના હવે કોસ થીટાનું જો તમે વ્યસ્ત કરો ને તો કોસ થીટાનો વ્યસ્ત sec થીટા થાય તો અહીંયા તમને ત્રિકોણમિતિ વ્યસ્તના સૂત્ર આવડતા હોય તો આ પ્રશ્ન સહેલો છે નહીતર અઘરો છે બરાબર એટલે આપણો વિકલ્પ નંબર સી શું થશે જવાબ થશે તમને થોડાક ત્રિકોણમિતિ વ્યસ્ત સૂત્ર લખી દઉં તો યાદ રાખજો sin થીટા બરાબર 1 કોસેક થીટા થાય શું થાય sin થીટા બરાબર 1 કોસેક થીટા એના ઉપરથી sin થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1 થાય બીજું યાદ રાખજો cos થીટા બરાબર 1 sec થીટા થાય એના ઉપરથી cos થીટા ઇન્ટુ sec થીટા બરાબર 1 થાય ત્રીજું સૂત્ર યાદ રાખજો tan થીટા બરાબર 1 cot થીટા થાય બરાબર છે એના ઉપરથી tan થીટા ઇન્ટુ cot થીટા બરાબર 1 થશે તો આ ત્રણ ત્રિકોણમિતિય નિત્યસમના વ્યસ્તના સૂત્ર છે એ તમારે યાદ રાખવા પડશે બરાબર છે તો તમે આવી રીતના કંઈક યાદ રાખી શકશો આગળ જોઈએ ચડતા ક્રમે ગોઠવેલા અવલોકન 12 18 27 x + 3 x + 9 40 42 50 નો મધ્યસ્થ કેટલો આપ્યો છે 50 આપ્યો છે મધ્યસ્થ કહેવાય કોને તો કે મધ્યમાં આવેલા પદ તો અહીંયા તમે જુઓ તો અવલોકન કેટલા છે ગણીએ 1 2 3 4 5 6 7 અને 8 છે બરાબર તો 8 અવલોકન હોય ને ત્યારે તમારે એવું સમજવાનું 3 સાઈડમાં કાઢી લેવાના આ 3 સાઈડમાં કાઢી લેવાના આ 3 સાઈડમાં કાઢી લેવાના તો હવે બાકીના જે બે વધે ને એ બેના સરવાળાના ભાગ્ય 2 કરી નાખવાના એટલે અહીંયા તમારે મધ્યસ્થ જોતું હોય ને તો અહીંયા મધ્યસ્થ બરાબર કેટલી કિંમત આપી દીધી છે 35 મધ્યસ્થ બરાબર 35 ચલો કોનો સરવાળો કરવાનો તો કે x + 3 અને x + 9 આનો સરવાળો કરવાનો આખાના છેદમાં 2 મૂકવાના આના બરાબર 35 થાય અહીંયા x + x એટલે 2x થાય x + x 2x થાય 9 ને 3 12 થાય આ 2 સામે જાય તો 35 × 2 તો 35 નું કેટલા થાય 70 થાય ચલો 2x બરાબર 70 માંથી તમારે 12 બાદ કરવાના તો 70 માંથી 10 એ તો 60 60 માંથી 2 જાય તો કેટલા વધશે 58 વધશે એટલે કે 2x બરાબર 58 તો x બરાબર 58 ના છેદમાં 2 તો 29 દુ 58 તો અહીંયા x ની કિંમત કેટલી થશે 29 થશે તો અહીંયા x ની કિંમત કેટલી થશે તો x ની કિંમત 29 થશે તો મિત્રો આ સમજવું પડશે તમારે બરાબર છે ખાસ મધ્યસ્થ એટલે વચ્ચે મધ્યમાં આવેલા બે અવલોકન હશે આ બંને અવલોકનનો તમારે સરવાળાના છેદમાં 2 કરી નાખવાના બરાબર છે એ તમારું શું થશે તો કે મધ્યસ્થ થશે આગળ ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 7 થી 12 જે છે ખાલી જગ્યા ચલો તો લસા 220 એનો તમને લસા કીધો છે કેટલો થાય તો જો સમજવાનું 220 અને 60 પેલા આ બેમાંથી કોમન નીકળતું હોય એટલું કાઢી લેવાનું તો અહીંયા કોમન શું નીકળે બેમાંથી 20 કોમન નીકળે તો 11 દુ ને 22 20 તરીને 60 બરાબર છે આ બેમાંથી સામાન્ય શું નીકળે 220 માંથી 20 અને 60 માંથી 20 તો 11 દુ 220 અને 20 તરી 60 હવે તો કે આ બેમાંથી કઈ સામાન્ય નીકળતું નથી બધાયનો કરી નાખો ગુણાકાર તો અહીંયા લસા બરાબર
અહીંયા લસા બરાબર 20 ગુણ્યા 11 ગુણ્યા 3. તો 11 તરી 33, 33 દુ 66 ગુણ્યા 0 એટલે 660. આ થશે આપણો જવાબ. તો લસા કેટલો આવશે? તો લસા 660 જેટલો થશે. તો આ એની શોર્ટકટ રીત છે કે બંનેમાંથી તમારે નીકળતું એટલું સામાન્ય કાઢી લેવાનું, પછી બધાનો ગુણાકાર. એક બહુપદી આપેલી છે અને એના શૂન્યનો સરવાળો. તો તમને અહીંયા બે સૂત્ર આપું છું, બંને સૂત્ર મસ્ત મજાના ગોખી નાખો. બરાબર, બેમાંથી એક સૂત્ર તમારો ઉપયોગમાં હશે. પહેલું, દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા માઇનસ બી અપોન એ. બે શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ના છેદમાં 1. કા તમને સૂત્ર બેઠે બેઠું પૂછી જશે કે આલ્ફા વત્તા બીટા બરાબર સૂત્ર શું, તો તમારા લખી નાખો. તમને કે ગુણાકાર કેટલો, તો સી ના છેદમાં 1. અને જો તમને એનો ઉપયોગ કરીને કે તો તમને આવી રીતના કહી શકે. તો અહીંયા શૂન્યોનો સરવાળો કીધો હોય તો શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા માઇનસ બી અપોન એ. ચલો, આને કહેવાય એ, આને કહેવાય બી અને આને કહેવાય સી. તો એ સહગુણક કેટલો છે? 1 છે. બી ની કિંમત કેટલી છે? 2. સહગુણક 1 તો -2 ના છેદમાં 1 એટલે -2. તો આલ્ફા વત્તા બીટા -2 શું થશે? તો કે આપણો જવાબ થશે -2 જવાબ થશે. એક સમતોલ પાસાને એક વખત ઉછાળવાના પ્રયોગમાં 3 નો ગુણિત મળે તેની સંભાવના કેટલી? ચલો, 3 નો ગુણિત કહેવાય કોને? એના પહેલા સમતોલ પાસો ઉછાળી તો સમતોલ પાસામાં શક્ય પરિણામ આવા કંઈક હોય. 1 2 3 4 5 અને 6 આવા પરિણામ હોય. તો અહીંયા સંભાવના ગમેની જોતી હોય તો પી ઓફ ઈ સંભાવના બરાબર શક્ય પરિણામો અને એના છેદમાં કુલ પરિણામો આવે. ચલો, કુલ પરિણામ કેટલા આવશે? 6 આવશે. હવે અહીંયા 3 નો ગુણિત એટલે એવું 3 નો ઘડિયો. 3 ના ગુણિત 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પાંચ 15 આવા અનંત સુધીના આવે. આવા અનંત સુધીના 3 ના ઘડિયામાં આવે. તો અહીંયા 3 નો ગુણિત કીધો છે તો અહીંયા 3 ના ગુણિતમાં 3 આવે અને 6 આવે તો આપણા શક્ય પરિણામ 2 થશે. કેટલા થશે? 2. આના ભાગ ચલાવીએ તો ભાગ થાય 2 એકા 2, 2 તરીને 6. તો અહીં 2 2 ઉડી જાય તો આપણો જવાબ 1/3 આવશે. કેટલો આવશે? 1/3. એટલે કે વચ્ચેની ખાલી જગ્યા એ આપણો જવાબ થશે 1/3. સરસ. આગળ જોઈએ ત્રિકોણમિતિનો. તો આ પ્રશ્ન તમને કોષ્ટક પરથી આવડશે. જો તમને કોષ્ટક વ્યવસ્થિત યાદ હશે તો જ આવડશે, નહીતર આ પ્રશ્ન તમારે ભૂલી જવો પડશે. અહીંયા 2 tan 30 ની કિંમત છે 1/√3. અહીંયા tan 30 છે ને, tan 30 ની કિંમત 1/√3 છે, વત્તા tan 30 અને એનો વર્ગ છે તો 1/√3 અને આખાઈનો શું આવશે? વર્ગ. ચલો, ગુણાકાર કરીએ તો 2 એકા 2 ના છેદમાં √3 એના છેદમાં 1 + 1/3. 1 + 1/3. ચલો, લસા લઈએ તો લસા લેશો તો 2 ના છેદમાં √3. અહીંયા લેશો તો 3 એકા 3 એટલે 3 એકા 3 ને કેટલા થશે? તો કે 4 ના છેદમાં 3 થશે. ફરીથી કઈ રીતના? 3 એકા 3 વત્તા 3 ને 4 છેદમાં 3. ચલો, અહીંયા છેદનો છેદ અંશમાં એવી રીતના કંઈક કરીએ તો અહીંયા થોડુંક તમને સમજાય એટલે આ બાજુ જરાક આવતા રહીએ આપણે. તો 2 ના છેદમાં √3 ગુણ્યા આ ભાગ ઉપર જશે તો 3 ના છેદમાં 4. ચલો, ભાગ ચલાવીએ. 2 એકા 2, 2 દુ ને 4. ચલો, 3 ના ભાગ શું પડે? તો 3 ના ભાગ પડે 2 વખત √3. અહીં √3 ઉડી જાય તો આપણો જવાબ મળશે √3 ના છેદમાં 2. કેટલો મળશે? √3 ના છેદમાં 2. એટલે કે વિકલ્પ નંબર છેલ્લો. તો છેલ્લી ખાલી જગ્યા શું થશે? તો કે આપણો જવાબ થશે. આગળ જોઈએ 11મી ખાલી જગ્યા. તો 11મી ખાલી જગ્યામાં આપણને કીધેલું છે કે વર્તુળની બહારના બિંદુ P માંથી દોરેલા બે સ્પર્શકો વર્તુળ A અને B માં સ્પર્શે છે. જો ખૂણો PAB 45 અંશ હોય તો અહીંયા આપણને એક બીજો ખૂણો પૂછ્યો છે, ખૂણો PBA બરાબર કેટલો? બરાબર છે.
તો એ તમને વર્તુળની બહારના બિંદુ, ચલો અહીંયા એક વર્તુળ આપેલું છે, એના બહારનું બિંદુ અહીંયા પી આપેલું છે, એમાંથી બે સ્પર્શક, આ પેલો સ્પર્શક બિંદુ એ પાસે છેદે, બીજો સ્પર્શક બિંદુ બી પાસે છેદે છે. ચલો અહીંયા બનાવે છે કાટખૂણો બનાવે. હવે PAB એટલે આટલો થયો. હવે આ ખૂણો તમને કેટલો કહી દીધો છે? આ કહી દીધો છે 45 અંશ. તો એ તમને PBA પૂછે તો આ ખૂણો કેટલાનો થાય? તો એ પણ ખૂણો તમારો 45 અંશનો થશે. કેટલો થશે? આ પણ ખૂણો તમારો 45 અંશનો થશે. જો તમને એમ પ્રશ્ન થતો હોય કે શા માટે, કઈ રીતના, તો અહીંયા કાટખૂણાના બે ભાગ બને અને અહીંયા છે ને હંમેશા કાટખૂણો હોય, તો કાટખૂણાના બે ભાગ તો 90 અંશના 45 અંશ થશે. એટલે આપણો જવાબ ખૂણો PBA ની કિંમત કેટલી આવશે? 45 અંશ છે એ આપણો જવાબ મળશે. આગળ જોઈએ. જો અવલોકન છે તમને અલગ અલગ આપેલા છે, 6, 7, x, 8, y અને 14 નો મધ્યક 9 છે. ચલો મધ્યક એટલે થાય x12, બરાબર છે. અહીં આપણે તમને અહીંયા રકમમાં કહી દીધું છે મધ્યક. મધ્યક તમને આપી દીધો છે 9. ચલો મધ્યક એટલે x12 બરાબર સિગ્મા xi/n, આના બરાબર 9 આપી દીધા છે. સિગ્મા xi એટલે બધાયનો સરવાળો કરો, તો બધાયનો સરવાળો કરો, 6 ને 7 કેટલા થાય? 13 થાય. 13 ને 8 કેટલા થાય? તો 6 ને 7 13. ચલો આપણે થોડોક સહેલો કરવાનો પ્રયત્ન કરીએ. 14 ને 6 કેટલા થાય? 20 થાય. 20 ને 7 27, 27 ને 8 35. તો ઉપર સરવાળો થાય 35 + x + y. આ બધાયનો સરવાળો કર્યો 6, 7, 8, 14 x અને y, તો ઉપર બધાયનો સરવાળો 35 + x + y થયો. છેદમાં અવલોકનની સંખ્યા, કેટલા અવલોકન છે તો ગણીએ. તો અહીંયા 1, 2, 3, 4, 5 અને 6 અવલોકન છે, આના બરાબર મધ્યક 9. તો અહીંયા 35 + x + y બરાબર 9 × 6, તો 9 6 કેટલા થશે? 54 થશે. ચલો 35 વાળા ભાઈને ઘા કરી સામે તો માઇનસમાં જાય, તો x + y બરાબર 54 - 35, 14 માંથી 5 જાય તો 9, 4 માંથી 3 જાય તો 1, તો આપણો જવાબ મળશે x + y, આના બરાબર 19 જવાબ મળશે. કેટલો મળશે? તો x + y, આની કિંમત તમને 19 મળશે. કેટલી મળશે? તો અહીંયા તમને x + y ની કિંમત 19 મળવા પાત્ર થશે. આગળ ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર ખરા ખોટા. તો અહીંયા સુધી આપણે પ્રશ્ન નંબર 12 સુધી જોયા. આગળ ચર્ચા કરીએ. તો અહીંયા બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસા ab × લસા ab બરાબર a × b. તો આપેલ વિધાન કેવું છે? તો કે આપેલ વિધાન સત્ય છે અને આ છે આપણું સૂત્ર. એટલે આમાં તમારે કંઈ વિચારવાનું નથી. દ્વિઘાત બહુપદીનો આલેખ એક અક્ષને ઓછામાં ઓછા બે બિંદુમાં છેદે તો આ વસ્તુ ખોટી છે. શા માટે ખોટી છે? તો દ્વિઘાત બહુપદીનો આલેખ છે કેવો મળે? તો કે પરવલય મળે. કેવો મળે? પરવલય. તો પરવલય જો આવી રીતના પોસિબલ બને, પરવલય આવી રીતના એક અક્ષને બે વાર છેદી શકે, એક વખત, બે વખત. હવે મજા આવે તો એ પરવલય છે એ એક જ વખત છેદે. આમ અહીંયા છે માત્ર એક જ બિંદુમાં એક અક્ષને છેદે. અને પરવલય મોજ જ ના આવતી તો પરવલય માની લ્યો કે એક અક્ષને છેદતો જ નથી, બરાબર, એક અક્ષને છેદતો જ નથી, બરાબર. તો અહીંયા શું કીધું હે કે દ્વિઘાત બહુપદીનો આલેખ એક અક્ષને ઓછામાં ઓછા બે બિંદુ છેદે. તો એવું જરૂરી નથી, બરાબર. બે બિંદુમાં પણ છેદે, માત્ર એક બિંદુમાં પણ છેદે અને એક પણ બિંદુમાં ન પણ છેદે, બરાબર. એટલે આ ભાઈ છે આ વિધાન કેવું થશે? તો આપેલ વિધાન એ અસત્ય થશે. કેવું થશે? તો આપેલ વિધાન એ અસત્ય થશે. આગળ જોઈએ. સમીકરણ 4x + 7y = 0 નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. તો આપેલ વિધાન એકદમ 100% સાચું છે. હવે તમને એક વસ્તુ સમજાવું છું, એ સમજજો. કોઈ સમીકરણ ax + by + c = 0, આ સમીકરણમાં અચળ પદ c = 0 હોય. અચળ પદ છે ને, અચળ પદ એ c = જો 0 હોય ને તો અહીંયા ax + by =
0 આવી રેખા હોય તો આનો આલેખ ઓલવેઝ ઉગમ બિંદુમાંથી પસાર થાય. ક્યાંથી થાય? તો કે આનો આલેખ હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થાય. જો તમે એનો ગ્રાફ દોરો ને તો એ ઓલવેઝ આવું જ મળે કે અહીંયા ઉગમ બિંદુમાંથી પસાર થતી કોઈ પણ જાતની રેખા જ મળે. એને ઉગમ બિંદુમાંથી ફરજિયાત પસાર થવું જ પડે. તો અહીંયા આપેલ સમીકરણનું અચળ પદ નથી આપ્યું. આનું અચળ પદ નથી આપ્યું એટલા માટે આનો આલેખ છે ને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે અને શું છે? એ આપેલ વિધાન એ સત્ય છે. કેવું છે? તો આપેલ વિધાન એ સત્ય છે. આગળ જોઈએ. એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક સંખ્યા યુગ્મ. યુગ્મ કોને કહેવાય? તો અહીંયા બે વસ્તુ સમજાવું છું, સમજજો. એક છે યુગ્મ, એક છે અયુગ્મ. હવે આ બે છે ને એ સમાનાર્થી શબ્દ છે. આ સમજો. યુગ્મનું તમારે સમાનાર્થી શબ્દ સમજવાનો. યુગ્મ એટલે બેકી અથવા સમ. અયુગ્મ એટલે તમને એકી અથવા તો વિષમ. આ ત્રણે એકબીજાના સમાનાર્થી શબ્દ છે. ઘણીવાર આપણને ખબર હોય કે 2 4 6 8 છે ને સાહેબ એને બેકી કહેવાય, મને ખબર છે, પણ થાય કેવું કે શબ્દ કરી નાખી યુગ્મ એટલે આપણી ચકલી ઉડી ગઈ. બરાબર છે? તો અહીંયા સમાનાર્થી શબ્દ છે, બીજું કશું છે નહીં. બરાબર? તો અહીંયા એક અંકની પ્રાકૃતિક સંખ્યા વિચારો તો એક અંકની પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 6 7 8 અને 9 આવી 9 પ્રાકૃતિક સંખ્યા થાય. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય અને એક અંકની કીધી એટલે મોટામાં મોટી 9 આવે. ચલો હવે આની કીધી છે આપણને સંભાવના. તો સંભાવના બરાબર છેદમાં કુલ પરિણામ અને ઉપર આવે શક્ય પરિણામ. તો કુલ પરિણામ કેટલું આવે? કુલ પરિણામ 9 આવે. શક્ય પરિણામ કેટલું આવે? તો 2 4 6 અને 8 4 શક્ય પરિણામ આવે એટલે 4/9. તો એક અંકની યુગ્મ સંખ્યા આવવાની સંભાવના 1/2 નથી. કેટલી છે? 4/9 છે. કેટલી છે? 4/9. એટલે આ ભાઈને કહી દો આપેલ વિધાન કેવું છે? એ આપેલ વિધાન એ અસત્ય છે. કેવું છે? આપેલ વિધાન એ અસત્ય છે. આ એક સમજો. આગળ જોઈએ. તો આ હતા આપણા ખરા ખોટા. હવે આપણે સમજીએ એક એક વાક્યના પ્રશ્ન. તમને કીધું છે 12 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો. ચલો ગુણિત એટલે શું? તો કે ગુણિત એટલે સંખ્યાના ગુણક સંખ્યા. તો 12 ની ગુણિત સંખ્યા 12 12 × 2 = 24, 12 × 36, 12 × 64 આવી રીતના અનંત સુધી યાદ. પણ આપણે કેટલા જોઈએ? તો કે આપણે 15 ગુણિતોનો સરવાળો જોઈએ. ચલો સરવાળો એટલે SN = n/2 2a + n-1 × d. આ સૂત્ર છે. ચલો n એટલે પદોની સંખ્યા. તો પદ કેટલા છે? 15/2. 2 a એટલે કેટલા છે? તો a એટલે પ્રથમ પદ 12 છે. n-1 એટલે 15 - a અને d એટલે તફાવત. તો 24 માંથી 12 જાય તો અહીંયા કેટલા વધશે? 12 વધશે. ચલો 15/2 એમના 12 × 24 વત્તા 15 માંથી 1 જાય તો 14 × 12. ચલો 15/2 એમને એમ રાખો, 24 પણ એમના એમ રાખો. 12 અને 14 નો ગુણાકાર કરીએ તો 12 × 4 = 48 નો 8 વધી 1. 12 × 12 ને 1 13. તો 14 અને 12 નો ગુણાકાર કરશું તો આપણને કેટલો મળશે? થોડીક ભૂલ થઈ છે. સરવાળો ગુણાકાર ફરીથી કરીએ. 12 × 4 = 48 નો 8 વધી આવશે 4. 12 × 12 ને 4 16 એટલે 168 થશે. બરાબર છે? તો 14 × 12 એટલે 168. બંનેનો સરવાળો કરી 168 + 24 તો અહીંયા 168 + 24. 8 ને 4 12 વધી 6 ને 2 8 ને 9 192. તો અહીંયા આપણે 15/2 એમના એમ આ બેનો સરવાળો 24 168 એમના 2 વડે ભાગ ચલો તો 2 × 2 અહીંયા ભાગ ચાલે 2 × 9 18 2 6 12 એટલે 15 × 96 આ મળે. એ આપણને મળશે. જો તો ચલો આપણે 96 અને 15 નો ગુણાકાર કરીએ તો 96 × 15 તો 15 × 6 = 90 નું શૂન્ય
વધી આવશે 9. 15 નવા 135. 135 ને 9 કેટલા થાય? 144. તો આ બંનેનો ગુણાકાર 1440 થશે. તો અહીંયા 96 અને 15 છે, આ બંનેનો ગુણાકાર કરતા 15 ગુણિતોનો સરવાળો બરાબર છે 12 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો એ 1440 જેટલો થશે. તો અહીંયા બીજું કોઈ છે નહીં. સમાંતર શ્રેણીનો સિમ્પલ પ્રશ્ન એ, પણ અહીંયા તમારે વિચારવાનું છે કે ગુણિત એટલે થાય શું. તમને ગુણિત આપશે, ગુણક આપશે, અવયવી આપશે, તમને એમ કહેશે 12 ના પ્રથમ 15 અવયવીનો સરવાળો શોધો, તો બધું એકનું એક જ બરાબર, ખાલી સમાનાર્થી શબ્દ બદલશે. વર્તુળ અને સ્પર્શક, ચલો આને કહી દઈ વર્તુળ. આ ભાઈ વર્તુળનું કેન્દ્ર અને આ એનું સ્પર્શક, છેદિકા બની ગઈ. ચલો તો આ છે આપણું વર્તુળ, આ એનું કેન્દ્ર. હવે માની લો કે આવી રીતના એક સ્પર્શક છે બરાબર છે, તો આને કહેવાય વર્તુળ બરાબર, અને આ છે એને કહેવાય સ્પર્શક. તો વર્તુળ અને સ્પર્શક છે એનું સામાન્ય બિંદુ, એટલે અહીંયા છે આ બિંદુ છે ને એને કહેવાય મિત્રો સ્પર્શ બિંદુ. આ સમજો, વર્તુળનું સ્પર્શક અને વર્તુળનું જે સામાન્ય બિંદુ છે એને સ્પર્શ બિંદુ કહેવાય, આને સ્પર્શક કહેવાય. બીજું સાથે સાથે એ પણ આપણે યાદ રાખવાનું કે આને વર્તુળ કહેવાય, આ વર્તુળનું કેન્દ્ર કહેવાય, અને જો આવી રીતના કંઈક રેખા હોય તો આનું નામ સ્પર્શક નથી, તો આ છે આનું નામ કહેવાય છેદિકા. શું કહેવાય? છેદિકા. શા માટે છેદિકા? તો એ વર્તુળના બે બિંદુને છેદે છે એટલે આને છેદિકા કહેવાય. અને સ્પર્શક હંમેશા વર્તુળના એક જ બિંદુને સ્પર્શે, હંમેશા એક જ બિંદુને સ્પર્શે એને સ્પર્શક કહેવાય. અને છેદિકા હંમેશા વર્તુળને બે બિંદુમાં છેદે એટલા માટે એને છેદિકા કહેવાય. આ વસ્તુ ધ્યાનમાં લેજો. ચલો શું હતો પ્રશ્ન? સામાન્ય બિંદુ, તો એને સ્પર્શ બિંદુ કહેવાય. P of A છેદમાં P of A બાર બરાબર 8/7. તો P of A બાર કેટલો? ચલો આને એક જ સેકન્ડમાં પૂરો કરવાનો થાય બરાબર, એક જ સેકન્ડમાં પૂરો કરવો હોય. કઈ રીતના? તો P of A બાર ની કિંમત કેટલી છે? 7. તો 7 લખ નાખો. P of A બાર ની કિંમત 7 લખો, નીચે બેનો સરવાળો કરી નાખો. નીચે 8 ને 7 કેટલા થાય? તો 8 ને 7 15. વાર્તા થઈ ગઈ પૂરી બરાબર. તમને એમ કે P of A કેટલા? તો P of A એટલે કેટલા છે? 8. તો P of A એટલે 8 લખો, નીચે બેનો સરવાળો કરી દો. 8 ને 7 15. વાર્તા થઈ ગઈ પૂરી બરાબર. તમને ગમે ત્યારે સંભાવનાનો તમને આવો ગુણોત્તર વાળો પ્રશ્ન પૂછાય ને એટલે તમારે બહુ લાંબુ નહીં વિચારવાનું, આટલું કરવાનું, નીચે બેનો સરવાળો મૂકી દેવાનો અને બાકી એની કિંમત લખી નાખવાની. P of A ની આટલી અને P of A બાર ની આટલી, એટલે તમારું કામ થઈ જશે બરાબર. જોઈએ આગળ પ્રશ્ન નંબર 20. કોઈ માહિતી માટે બહુલક 15 હોય, મધ્યક 15 હોય તો એમ એટલે મધ્યસ્થ શોધો. હવે એક વસ્તુ સમજો, મધ્યવર્તી સ્થિતિમાનના 3માં એક છે મધ્યક, એક છે મધ્યસ્થ અને એક છે બહુલક. હવે એવું તમારે યાદ રાખવાનું થશે x બાર m અને z માટે એવું યાદ રાખવાનું કે કોઈ પણ મધ્યવર્તી સ્થિતિમાનના જો બે માપ સમાન હોય ને x બાર અને m, તો ઓટોમેટિક એનું ત્રીજું માપ સમાન જ હશે. તમારે મગજ નથી દોડાવવું, ત્રીજું માપ ઓટોમેટિક સમાન જ હશે. તો અહીંયા તમે જુઓ, z બરાબર કેટલા છે? 15, x બાર બરાબર કેટલા છે? 15. જો બે માપ સમાન હોય એટલે તમારું મધ્યસ્થ છે ને એ m બરાબર 15 જ થશે. કેટલું થશે? 15 જ થશે. એટલે અહીંયા તમારે કોઈ પણ જાતનું મગજ દોડાયા વગર ડાયરેક્ટ જવાબ લખી નાખવાનો કે મધ્યસ્થની કિંમત આટલી. આગળ ચર્ચા કરીએ. તો આ હતા પ્રશ્ન, ટૂંકા પ્રશ્ન. હવે છેલ્લું આપણે જોઈ લઈએ જોડકા. ચલો જોડકામાં નળાકારના પાયાનું ક્ષેત્રફળ. તો નળાકારનો પાયો હોય એ શું હોય? તો કે નળાકારનો પાયો છે કે વર્તુળ હોય. શું હોય? વર્તુળ. તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? πr². તો ચલો પેલો મળી ગયો. અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ, અર્ધગોલક એનું કુલ પૃષ્ઠફળ થાય 2πr². અર્ધગોલક છે એનું 2πr² થશે. તમને ટોટલ 3 સૂત્ર આપું છું, એ મસ્ત મજાના ગોખી નાખજો. જોડકામાં હશે પેલું નળાકાર. તો
તો નળાકાર છે ને એનું વક્ર સપાટીનું પૃષ્ઠફળ પૂછે વક્રનું, તો યાદ રાખજો 2πr h. આ યાદ રાખવાનું. જો નળાકારનું કુલ પૃષ્ઠફળ પૂછાય તો કુલ પૃષ્ઠફળ યાદ રાખવાનું 2πr h વત્તા r. જો તમને નળાકારનું ઘનફળ પૂછાય તો નળાકારનું ઘનફળ થાય πr² h. આ યાદ રાખજો. આમાંથી એક જોડકું કન્ફર્મ હશે. બરાબર. તમને અર્ધગોલક પૂછાય કે અર્ધગોલક, તો અર્ધગોલકના 3 સૂત્ર યાદ રાખવાના. તમને વક્ર પૂછાય તો વક્ર 2πr² થાય. જો તમને કુલ પૃષ્ઠફળ પૂછાય તો કુલ પૃષ્ઠફળ 3πr² થાય. અને જો તમને ઘનફળ પૂછે તો અર્ધગોળાકારનું ઘનફળ છે અર્ધગોલકનું એ 2/3 πr નો ઘન થાય. તો આટલા સૂત્ર છે. હું દરેક પ્રશ્નપત્રમાં આ સૂત્ર તમને વારંવાર કહું. નળાકારના સૂત્ર કરી નાખો, શંકુના કરી નાખો, વર્તુળના કરી નાખો, ગોલક અર્ધગોલકના કરી નાખો. આમાંથી તમને 4 ગુણ બેઠે બેઠા મળવા પાત્ર છે. બરાબર. જો તમારે બેઠે બેઠા માર્ક જોતા હોય તો તમારે આવું કંઈક કરવું પડશે. બરાબર. આગળ જોઈએ. છેલ્લું જોડવું. લઘુચાપની લંબાઈ છે એનું સૂત્ર છે πr θ 180 અને લઘુ વૃત્તાંશનું સૂત્ર છે πr² θ છેદમાં 360. વર્તુળના આટલા સૂત્ર છે એ મસ્ત મજાના તમે ગોખી મારજો. બરાબર છે. એક છે પરિઘ. વર્તુળનો પરિઘના 2 સૂત્ર 2πr અને πd. આમાંથી એક પૂછાશે. વર્તુળનું ક્ષેત્રફળ છે એ પણ તમને પૂછાશે. વર્તુળનું ક્ષેત્રફળ πr² અથવા તો πd² છેદમાં 4. આમાંથી એક સૂત્ર હશે જ. ત્રીજું સૂત્ર યાદ રાખી લો, ચાપ. તો ચાપની લંબાઈ πr θ છેદમાં 180 અંશ. અથવા તો આ નહીં હોય ને તો તમારું બીજું એક સમજીએ લઘુ વૃત્તાંશ. તો લઘુ વૃત્તાંશ અથવા ખાલી વૃત્તાંશ. તો લઘુ વૃત્તાંશ શું થાય πr² θ છેદમાં 360 અંશ. આનું નાનું બીજું સૂત્ર છે 1/2 r ગુણ્યા l. તો r એટલે ત્રિજ્યા અને l એટલે ચાપની લંબાઈ. તો એ તમને 4 સૂત્ર દેખાય. આ 4 ગોખી નાખો. જૂની પરીક્ષાઓમાં આ વારંવાર સૂત્ર પૂછાઈ ગયા. બરાબર. પરિઘનું ઘણી વખત 2πr પૂછે. સાહેબને એમ થાય કે ચલો આમને થોડીક મસ્તી કરી લઈ તો તમને πd પૂછે. બરાબર. ક્ષેત્રફળ છે તો πr². સાહેબને કંઈક મસ્તી કરવી છે તો πd² ના છેદમાં 4 પૂછી લે. ચાપની લંબાઈ πr θ 180. લઘુ વૃત્તાંશનું πr² θ છેદમાં 360. સાહેબને એમ થયું ચાલો પાછી મસ્તી કરી તો અહીંયા તમને પૂછી લે 1/2 r અને l. તો આ સૂત્ર તો તમને આવડતા જ હોય 2πr πr² અને πr² θ છેદમાં 360. પણ આ સૂત્ર છે એ એના ઉપરથી બનાવેલા સૂત્ર છે. તો આવા પણ પ્રશ્ન જૂના પેપરમાં પૂછાયેલા. તો એ પ્રશ્ન તમારે એના ઉપરથી પાકા કરવાના થશે. કારણ કે તમે પાકું કરી ના જાઓ અને પૂછાય એટલે આપણી ચકલી ઉડી જાય. બરાબર. તો એવું ન થાય એટલા માટે આપણે બંને સૂત્ર છે એ આપણે પાકા કરવાના થશે. તો મિત્રો આશા રાખું છું કે તમને ગાલા અસાઇનમેન્ટનું આ પ્રશ્નપત્ર 4 છે એનું સંપૂર્ણ સોલ્યુશનમાં મજા આવી હશે. બરાબર છે. જૂના પ્રશ્નપત્ર જે તમે નથી જોયા ગાલા અસાઇનમેન્ટનું બીજું અને ત્રીજું તો તમારે આપણી યુટ્યુબ ચેનલ છે એના ઉપર જઈ અને તમે જોઈ શકશો. સાથે સાથે હજી પણ આપણે આપણી આ ચેનલ ઉપર પ્રશ્નપત્ર 5 અને 6 પણ મૂકવાના છે. એટલે તમને 6 પેપરનું સંપૂર્ણ સમજૂતી સાથેનું વિડીયો સોલ્યુશન છે એ આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર આરામથી રમતા મળી જશે. તમારે કામ શું કરવાનું છે તો આપણી આ ચેનલને મસ્ત મજાની સબસ્ક્રાઇબ કરી નાખવાની છે. તમારા મેક્સિમમ મિત્રો છે એના સુધી મોકલો જેથી એ પણ આવો સંપૂર્ણ સારો માહોલ છે એનો લાભ લઈ શકે. ખાલી ગણિત હાટું નહીં, સાથે સાથે તમને વિજ્ઞાનનું પણ મળવાનું છે. સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત, ગુજરાતી આ તમામ વિષય છે એના તમને સંપૂર્ણ સોલ્યુશન આગળ જતા મળવા જવાના છે. બરાબર છે. તો આવી જ રીતના જેવી રીતના તમે અગાઉ પણ સપોર્ટ કર્યો છે એવી ને એવી રીતના તમારે શું કરવાનું છે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું છે. ધન્યવાદ.